જો હોય સત્ય ઉર આસ્તિકતા લગારે, તો ધર્મ દ્રવ્ય હરતા બહુ બીક ધારે. ધર્મી જણાય પણ નાસ્તિક હોય જે, ધર્માર્થનું ધન કદી હરનાર તે. જેના અંતરમાં કંઈક નાસ્તિક છે ને, નાની સરખી પણ ચોરી કરવામાં એને થોડોક ડર લાગે. આસ્તિક બુદ્ધિવાળાને. જે નાસ્તિક હોય ને એ તો ઉપાડી લો ને, કાંઈ ન હોય કે કાંઈ ન થાય કે એમ શું કે કાંઈ થાય જ નહીં કે. પણ આસ્તિક હશે ને એને ડર લાગશે. એટલે આપણે આસ્તિક થવું, નાસ્તિક ના થવું. ધર્મનું જે ધન છે એ હડાહડ ઝેર છે. સમજુ માણસે ક્યારે પણ એ ઝેર પીવું નહીં. અને એ દ્રવ્ય છે સમગ્ર સુખનો નાશ કરનારું છે. આજે નહીં, કરોડ કલ્પો સુધી એનો અંત ના આવે. મારે અબડાસા બાજુ એક ગામમાં એક ડોસી ક્યાંકથી મંત્ર શીખી લીધા. સમજ્યા ને? કેવા મંત્ર શીખી લીધા એણે? કોકના ઘરના આંગણામાંથી ચપટી ધૂળ લઈ આવે પોતાના ઘરમાં, આજુબાજુમાંથી ઘરમાંથી. પછી સવારના સમયમાં એ પોતે પાણીને આવડી ગોરી ભરીને બેઠી હોય. ઓલા જે માખણનો પીંડો ઉતાડ કરે ને તે આની ગોરી નીકળે. ઉમાય ગોતે સાસમાં માખણ ક્યાં ગયું, આવડો પીંડો હતો ક્યાં ગયો, નીકળે મારે આની પાણી વાળા. મંત્રો બધી જાતના છે, શીખતા નહીં આવે તમે મરી જાઓ ક્યાંક. આ ઘીના ડબ્બા ભરીને વેચે. વિચાર કરો તમે, ઓલ્યા ગોત્યા ઘરમાં હતું માખણ ગયું ક્યાં કે હવે આના ઘરમાં આવી જાય. એવા કંઈક મંત્ર શીખી ડોસી કોઈ. સમજ્યા? એવી રીતે પૈસા ભેગા કર્યા, પરિવારનું પોષણ કર્યું. લગભગ આજે એની ત્રીજી પેઢી છે. પેઢી પાઈ માલ છે. સમજા કે નહીં? સુખ જ નથી એના પરિવાર. બોલો, હેરાન ને હુરે દુઃખી થઈ ગયા બધા. એટલે અમે સભામાં ખાસ ના પડી, એવો ધંધો કોઈ કરતા નહીં, તમારા પરિવારનો વાંક શું વિચાર. બોલો, પરંપરાએ દુઃખો ભોગવવા પડ્યા. મેલી વિદ્યાનું એવું છે, કોઈ કરતા હો ને તો છેટા ભાગી જાયજો. મેલી વિદ્યા બિલકુલ ના જોઈએ. એ કરનારો કદાચ જિંદગી વ્યતીત કરી જાય, હાલો જીવી જાય, મરે તો અહીંયાથી, પણ એના પરિવારમાં જે દુઃખ છે ને એ પરંપરામાં રહી જાય એનું દુઃખ. એટલા માટે અક્ષરજીવન સ્વામી ચોખ્ખી ના પાડી છે, દોરા ધાગામાં ક્યારે પ્રતીતિ કરવી નહીં, અને સમજ્યા વિના માથા જાતે ભટકાવવા નહીં. કે જાતે પગે લાગવા પૂગી ન જવું. નન્નાદેવ બેઠા છે, તમામ સંકટ ઈ હરશે. જ્યાં ત્યાં ક્યાંય જવું નહીં, દોરા ધાગામાં પ્રતીતિ બિલકુલ ન કરવી. બહુ દુઃખ છે, પરિવારજનો હેરાન થઈ જશે. મહારાજ કે ઓલો પારો થતો ખબર? પારો, કાચો પારો કોઈ ખાઈ જાય પછી મારો પેટમાં ફૂટે તો મણ મારી નાખે. એમાં ધર્મનું દ્રવ્ય છે ને એ કાચા પારા જેવું છે. હમણાં હરી કાંઈ નથી, હાલો ખાઈ ગયા, મજા કાંઈ નહીં. પછી ક્યારેક ફૂટે ને પરિવારને હેરાન કરી નાખે, આખો પાયમાલ થઈ જાય. ત્યાગી થઈ ગુરુ તણું ધન ચોરી ખાય, એ આસુરી જન સમો જગમાં જણાય. ગુરુનું ધન ચોરે એને અસુર કહેલો છે. પોતાના બાપના વંશને ડૂબાડવા માટે અવતર્યો છે એવું લખ્યું છે. ધનની ચોરી કરનાર ત્યાગી કરતા પણ ગ્રસ્ત ઘણો બધો સારો હશે. એવા અનેક વચનો મહારાજને કહ્યા છે. ગમે તેમ કમાઈ કરીને ધર્મ અર્થ માટે દ્રવ્ય જો અર્પણ કરે તો પણ એને સુખ તો નથી થતું. માટે ચોરી અને વ્યભિચાર જગતમાં આ બે કર્મ છે, બહુ ભૂંડા છે. એ બે જો જીવનમાં થયું તો માનવ જન્મ નિષ્ફળ માનો કે. નિર્લજ હોય એવું કામ કરી શકે. એવું કામ કરનારને શાસ્ત્રો જીવતો સતો મરેલો કહેલો છે. એનો અપયશ થશે અને અંતે નરકમાં જાય અને જમનો માર ખાશે. અને કળિયુગમાં આવું બહુ થશે મહારાજ કે. સમજા ને, કળિયુગના લક્ષણ છે એવા. એટલા માટે આ શાસ્ત્રોમાં થોડીક વિસ્તારથી વાતો લખી છે કે જેને આત્મા વડે સુખી થવું હોય, પરિવારમાં દયા હોય, પરિવાર દુઃખી ન થાય એવું હોય, તો આ ખોટા ધંધામાં ક્યારે પણ પડવું નહીં. ઘી અને સાકરની ચોરી પણ
ઘણીવાર ઘી ચોરી જાય, સાકરની ચોરી જાય, મિષ્ટાન ચોરીને ક્યાંક ખાય, લાડુ જલેબી જેવી વસ્તુ ચોરી જાય, છાનું રાખી દે, બીજે દી ખાય. હવે તો નથી, પેલા આપણા જગતમાં ખબર લાડવા મારે ખીચમ ખાલી મૂકતા, મહીમાં બોરો હતો ને, કાં તો થેલી રાખે. બાયું બહુ કરતા, ભાઈ ઓછું કરતા હશે. પંગતમાં જ્યારે જ્યારે આવે ને ત્યારે બે લાડુ લીધા જ કરે. ના એક ગામમાં તો લાડવા ખૂટી પડ્યા હતા, નામ ન દેવા પણ લગભગ 40-45 વર્ષ થતા હશે. અમે ગયા હતા જગનમાં, લાડવા ખૂટી પડ્યા. કોઈ જગનમાં લાડવા ન ખૂટે, પણ એક જગનમાં હારે લાડવા ખૂટી પડ્યા સમજ્યા ને. પછી કોઈક બાઈ એપલ લઈને જતી હશે ને તો વોલેન્ટર કોથરી લઈ લીધી કે શું એની અંદર જોયું એપલ નીકળે, એને એમ કે લાડુ ઘણી જતી, ખૂટી કેમ પડ્યા લાડુ કે એમ. એટલે એ ચોરી કહેવાય. તમે જમવા બેઠા છો તો ખીચા ભરો થોડા બેઠા હો, કેમ લાગે તમને? ચોરી કહેવાય કે નહીં કહેવાય? એનું પતરા ઓલું ખાલી જ હોય સમજા ને. જઈ ઓલું લાડુ લઈને પીરસવા આવે ને, એ જેવા લઈ જાય ખણી થઈને ના ગાલી મૂકે, ખીચા મૂકે, કોથરી મૂકે ગાલી મૂકે, વરી આ બીજો લાડુ બે લેતા જ આવે. લો જેટલી વાર આવે એટલી વાર. આ ખાવાની વસ્તુની ચોરી છે. હવે તો નથી કરતા. તો એવી છાની વસ્તુ ચોરીને ખાશે ને તો એને પણ નરકમાં તો જવું પડશે કે ના. એવા અસાધુ કડી કાળ વિશે જણાશે. મહારાજ કે કળિયુગમાં એવા સાધુ પણ થશે, ધ્યાન રાખજો. સમજાય કે નહીં? કાંઈ નક્કી ન કહેવાય. હવે ગુરુને માટે થોડુંક મહારાજ ભીગ કહી દીધું. હો, ચેલા વિચારી કરવા ગુરુએ સદાય, વૈરાગ્ય સત્ય ઉર્મા જનને જણાય. જાણ્યા વિના ગુરુ ગુણ ગુરુ કરી શિષ્ય લેશે, તો તે કદાપી ગુરુને પણ ઝેર દેશે. ગુરુએ ચેલા પણ વિચારીને કરવા. મારે ચોરી કરે એવા ધંધાવાળા છોરાને સાધુ મૂંડી નાખવા નહીં, નહીતર ખીજાશે ને તો ગુરુને ક્યાંક ઝેર ખવડાવી દેશે કે ગુરુ નડે રાખે. સમજા ને? જાઓ અડો, ઝેર ખવડાવી દે, ઝેર મરી જાય પછી. એટલે ગુરુએ પણ શિષ્ય વિચારીને કરવા. હારો બીજી વાત, ચોરી ન કરી હોય, એના ઉપર ખોટી રીતના ખબર ન હોય અને મિથ્યા અપવાદ નાખે, કલંક કે તો આવું ચોર છે, ગલો આવું કરેલું છે, તો એવું કેનારો પણ આ લોકમાં ભગવાનનો ચોર છે. સમજાના? પૂરી વાત જાણ્યા વિના બીજા બોલતા હોય ને ભળી જવું નહીં. નહીં તો વાત કરતો ઓલે આમ કર્યું કે એવો જ છે કે લે તને શું ખબર હોય? કાંઈ ખબર ન હોય કે એવો જ છે કે. તો કોઈની મિથ્યા વાતોમાં ખબર વિના ભાગીદાર થઈ જવું નહીં. ઓલી સંતો વાત ન કરે, એક જગ્યાએ બ્રાહ્મણો 4 બ્રાહ્મણો ભણીને આવ્યા હતા ને શેઠિયાએ જમવા દીધું, અને પછી કંઈક ઓલા લઈ જતા સમડાએ કંઈક સાપ લઈ જતી, એમાં ઝેર પડી ગયો, અને પછી બ્રાહ્મણો જમ્યા તો 4 બ્રાહ્મણો મૃત્યુ પામી ગયા. વાંક તો શેઠિયાનો નહોતો, એનો વાંક નહોતો, પણ આવું થઈ ગયું. હવે 4 બ્રહ્મહત્યા લખવી કોના માથે? ચિત્રગુપ્ત મુજાણા જંબુરીમાં. ધર્મરાજા કે હાલો આંટો મારવા જઈ. એ બધા 2-5 જણા ભેગા થઈને આંટો મારવા આવ્યા. અહીં અગ્નિ સંસ્કાર થતો હતો નદીમાં. અહીં આવ્યા ને ત્યાં કોઈકે પૂછ્યું માણસને, આ ગામમાં કોઈક ધર્મ કરે એવો કોઈક છે? ધર્મી માણસ છે, ધર્મી. તો એક જણો કે અમારા ગામમાં ધર્મી છે ને કર્મી છે કે લ્યો. કાં? તો કે 4 બ્રાહ્મણોને જમાડીને મેં ઝેર દઈને મારી નાખ્યા કે લ્યો. ધર્મરાજા કે લખી નાખો 4 બ્રહ્મહત્યા આના ઉપર લખી નાખો કે લ્યો. હવે આને કે લેવા દેવા હતા? બોલ્યો માત્ર લ્યો, શમશાનમાં જઈને. તો એમ આપણે કંઈક બોલવા જાય ને સારું ચડી આવે. સમજા કે ખબર વિના માથાકૂટમાં પડવું નહીં હોય, પાપના ભાગીદાર થઈ જવાય ખોટા હાવ. એવી શ્રીજી મહારાજે ગોર્ધન શેઠની આગળ વાત કરી. પ્રીતેથી લોજપુરનો પછી પંથ લીધો. બધી વાત કરી પછી મહારાજ લોજપુર પધાર્યા છે. સુણ નૃપ હરિ છે સમર્થ એવા, નથી કોઈ સમર્થ કૃષ્ણ જેવા. અતિ અઘ કરનાર કોઈ હોય, પલક વિશે જ કરે પવિત્ર તોય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભેસી મહારાજ એવા સમર્થ છે, આવા મહાપાત કે જેનો કોઈ દી ઉદ્ધાર નથી. આવો આ તો મહારાજ આવી ગયા, નહીં તો પૂતળીભાઈ નરકમાંથી બહાર ન નીકળતો. જન્મો જન્મ સુધી
કોટી કલ્પો, એક કલ્પમાં તો આખું બ્રહ્માંડ નાશ થાય ને કલ્પ કહેવાય, તો કોટી કલ્પે પણ ઉદ્ધાર ન થાય. તો મહારાજ આવી ગયા અને મહારાજ એનો ઉદ્ધાર કર્યો, તરત પવિત્ર કર્યો. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते तृतीय कलश चिंत्यानंद वर्णिंद्र भय सेन्द्र संवादे मांगरोड निवासे भक्त गोवर्धन आख्यान कथन नामा सप्तविंशतितमो विश्राम सहजानंद स्वामी महाराजनी. इति श्री हरिलीलामृते वन विहार नामा तृतीय कलश संपूर्ण. अथ श्री हरिलीलामृतम दीक्षा नाम चतुर्थ कलश. महाराज दीक्षा लीधी महत्वनी चौथो कलश. स्वामीनारायण हरे. वंदु जे हरिलोज माही शिखवी अष्टांग योगी कड़ा रामानंद प्रति सुपत्र लखियो ते पीपलाणे मड्या देखाड्यो गुरुने प्रताप निजनो ने त्याज दीक्षा लीधी स्वामीए धुर संप्रदाय तणितो जय जैतपुरे दीधी. ચોથા કળશમાં આટલી કથા છે. મહારાજ લોજપુરમાં આવ્યા, સંતોને અષ્ટાંગ યોગની કળાઓ શીખવાડી, રામાનંદ સ્વામીને પત્રો લખ્યા ભુજનગરમાં, પછી પીપલાણામાં મળ્યા. હવે ગુરુને પણ પ્રતાપ દેખાડ્યો કેટલોક મહારાજે, અને પછી જેતપુરમાં જઈને દીક્ષા લીધી, પીપલાણામાં દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદી સોંપી અને રામાનંદ સ્વામી ધામમાં ગયા. ત્યાં સુધીની કથા ચોથા કળશમાં છે. વર્ણિ કહે નરપતિ સુણો ધરી શ્રીહરિ વર્ણી વેશ ફરતા ફરતા લોજમાં આવ્યા સુંદર સોરઠ દેશ. ગયા સંબત શતક 18 આષાઢાદી 56 મોજાર હતી શ્રાવણી છઠ અંધારી પ્રભાતે આવ્યા લોજ મુરારી. મહારાજ લોજપુરમાં આવ્યા છે. કયો દિવસ હતો? વિક્રમ સંમત 1800 કઈ સાલે? 56ની સાલે, સમજ્યા? અને શ્રાવણ વદી છઠ, અંધારી છઠ, પ્રભુ લોજપુરમાં પધાર્યા છે. 7 વર્ષ 1 મહિનો અને 11 દિવસ પૂરા. લોજથી ગામની જ ઉત્તર દિશામાં સુંદર વાવ છે, મોટું વડનું ઝાડ છે. હવે તો બધો ફેરફાર થઈ ગયો છે. આજથી 25-30 વર્ષ પહેલાં દર્શન કર્યા હતા આપણે, તો એ નહીં વાવ ને એવો ને વડ ને બધું હતું, એવું ને એવું અવાવરું એમને પડ્યું હતું. એમ હવે તો ઘણો સુધારો થઈ ગયો છે. કુવાના પાઉઠા ઉપર મોટી શિલ્લા, ત્યાં શ્રીજી મહારાજ આવીને બેઠા છે. માંગરોળથી નીકળ્યા હતા એટલે લગભગ 10 વાગ્યાનો સુમાર થયો છે અને મહારાજ આવ્યા છે. સંગવ કાળ છે અને મનોહર મૂર્તિ છે. મારે સ્નાન વગેરે કરી વાવમાં પછી બેઠા છે ધ્યાન લગાવીને. એવા રૂડા રૂપાળા બ્રહ્મચારી છે. વડમાંથી કેટલાક પક્ષીઓ જોઈ રહ્યા કે આવો માણ કોઈથી જોયો નથી આવે. લ્યો, પશુ પક્ષીઓના મન ખેંચાય તો માણસોના મન કેમ ન ખેંચાય? જેમ ચકોર પક્ષી છે એ ચંદ્રમાની સામે જુએ છે અને ચંદ્રમાં બહુ બહુ પ્રેમ છે એને. ચંદ્ર ઉગે ને એમ એની સામે જોઈ રાખે. આમ ચકોર પક્ષી એની સામે જ જોઈ રાખે. જોતા જોતા ઊંચા થતા થતા ચંદ્ર નમે ને એમ પોતે ઉથલી પડે. આમ ઉથલી પડે. લ્યો, આમ ફરવાની એને તેવડ ન હોય, એટલો બધો પ્રેમ. આખી રાત ચંદ્ર સામે જોયા કરે. એવી રીતે આજે જે કોઈ આજુબાજુ માણસો હતા, પન્યારીઓ પાણી ભરવા આવી હતી, ચિત્ત બધાના ચોટી ગયા નીલકંઠ વર્ણિની મૂર્તિમાં.
જડ ભરવાયાવે ઘણી નારી, રહે મૂર્તિ વિશે દ્રષ્ટિ ધારી, લીધા કોઈએ જડ ઘટ માથે, કોઈ માથે અને એક હાથે. લોઢું કેમ ચમકમાં ખેંચાય, એમાં બધી પાણી ભરવા આવી દે ને, કોઈકના માથા માથે હેલ હશે ને, કોઈકને એક માથા માથે ને એક વારી હાથમાં ને કાંખમાં ને ઘડા લે ને, એવી નારીઓના ચિત્ત ચોટી ગયા નીલકંઠ વર્ણીમાં. દ્રષ્ટિ બધાની સ્થિર થઈ ગઈ, જાણે એમ ચિત્રાયેલી હોય ને પૂતળા ઊભા હોય ને, આવું બધું વાતાવરણ થયેલું છે. મહારાજ તો ધ્યાન મુદ્રાએ બેઠા હતા હો. પછી કેટલીક પરસ નારીઓ વાતો કરવા લાગી, સ્ત્રીઓ બધી હો, કે બ્રહ્મચારી કોણ હશે, કે છે બહુ રૂડા રૂપાડ્યા, બાયુને બહુ મજા આવે સમજાને જોવાની, કોમળ અંગ છે, કોઈક રાજ બેટો લાગે છે કે રાજકુંવર જેવો લાગે છે, હીરા કેમ થઈ ગયો હશે ને, આશ્ચર્ય થાય છે બહુ. કેમ ઘર છોડ્યું હશે, આવું જેનું પુત્ર રત્ન ખોવાઈ ગયું હશે, બિચારી માવડી કેવી દુઃખી હશે. એમ સ્ત્રીઓ પરસ્પર વાતું કરે છે હો. ક્યાંથી આવ્યા હશે અને ક્યાં જવાના હશે, એ હાલો આપણે પૂછીએ કે લ્યો. બાયુ ભેગી થઈ અને નીલકંઠ વર્ણીને પૂછવા આવે છે હો, અને શ્રીહરિને બોલાવે છે. બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવી આયા પજી, દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માય ને બાપજી. બોલો બોલો રે જોગી બાલુડા, બાળપણામાં બાટુકા તમે કેમ લીધો વૈરાગજી, સગા સંબંધી તાણો તમે, કહો કેમાં કર્યો ત્યાગજી. બોલો બોલો રે જોગી બાલુડા. સમજણ તો પડતી જ આવે છે ને, મા બાપને કેમ છોડ્યા, નાની વયમાં બટુક વેશ લઈ લીધો બ્રહ્મચારીનો, સગા સંબંધીને કેમ છોડી દીધા તમે, શું માત પિતાએ પ્રેમથી તમને લાડ ન લડાવ્યા, શું વાંધો પડી ગયો, કે કોઈ ભાભી આ શું ભોજાઈથી રીસાણા, કોઈ ભોજાઈ મેણા માર્યા, કેમ નીકળી ગયા. કાયા તો તમારી બહુ કોમળી છે, પગમાં કાંઈ છે નહીં, જોડા પાવડી મોજડી હા ઉઘાડે પગે ફરો છો, વાટમાં કાંટા કાંકરા નહીં વાગતા હોય તમને, કેમ હાલી હગો છો. ટાઢ ને તડકો કેમ સહન કરાય છે આ તમારા કોમળ શરીરમાં. જડિયો પડે વરસાદની, કહો કે મખમાયજી. હે વરસાદની આમ પવન ટાઢો ફૂંકાતો હોય. હમણાં આપણે વાવાઝોડું આવ્યું હતું, ઘરમાંથી બહાર નથી નીકળતા, નીકળતા હતા હે, બહાર નીકળે તો પલળી જવાય. હે ભયંકર પવન, સુસવાટા પવન કરતો હોય અને વરસાદ વરસતો હોય, તમે કેમ સહન કરો છો આ બધું. પૃથ્વી ઉપર પોઢતા હસો, પાથર્યો ના પલંગજી, ખરેખરું ખૂચતું હશે આવે કોમળે અંગજી.
બોલો બોલો રે યોગી બાલુડા. હારા મારા પલંગ ઉપર હુવો એવા છો તમે હો, પણ આ ક્યાં હુતા છો? ખુશતું નથી તમને કાંઈ? કોણ સેવા કરે તમારી? ભૂખ તરસ વેઠતા હશો, શરીરમાં નાડીઓ બધી ખુલ્લી દેખાય છે. અમને દયા આવે છે તમારું શરીર જોતા, અમને આંખમાં આંસુ આવે છે. એમ એ ગામની બધી નારીઓ સમજ્યા ને, ખબર પડી ગઈ આખા ગામમાં કે બહુ રૂડા રૂપાડા બ્રહ્મચારી આવ્યા છે. માણસો ભેગા થઈ ગયા ઘણા બધા, આખું ગામ જાણે આવી ગયું ત્યાં કને. સ્ત્રીઓ કે કોણ છો તમે? ચંદ્ર છો, ઇન્દ્ર છો કે સૂર્ય છો કે શંભુ છો? છો કોણ? કે શું અક્ષરપતિ આવ્યા, અનંત કોટી બ્રહ્માંડોનું ઉત્પત્તિ કરનારા સ્વયં ભગવાન. છત્ર અને ચામર ને યોગ્ય છો. તમારા ઉપર છત્ર હોય, તમને તો કોઈ ચામર ઢોળે? હે, અહીંયા પૂજારી ચામર રાખ્યું હે? નથી રાખ્યું? લઈ તો દેજો પૂજારીને એક ચામર સરસ મજાનું, આરતી કરીને થોડીક વાર આમ કરાય. કરવું હોય તો કરાય. સમજે ને, ભુજમાં દર્શન કરીએ શણગાર આરતી કરીને, નથી કર્યા? આરતી થઈ જાય એટલે પૂજારી હોય ને ભગવાનને થોડીક વાર ચામર ઢોળે. ક્યાંક ક્યાંક હરિ મંદિરોમાં છે, આરતી થઈ જાય એટલે થોડીક વાર પૂજારી ભગવાનને એ ચામર છે ને, ચમરી ગાયનો એના પૂંછડાના વાળ છે, એના વાળ બહુ પવિત્ર કહેવાય. તો એ પવન ભગવાનને ઢોળવાનો હોય એનાથી. એનો પવન આમ ભગવાનને જાય ને, એનો મતલબ એ છે, ચામર ઢોળવાનો મતલબ એનો પવન ભગવાનને એમ ફેંકવાનો, ભગવાનને સન્મુખ, ભગવાન રાજી થાય એમ. હાથી ઘોડા રથ પાલખી તમને વાહન હોય છે કે તમે જેવા તેવા નથી લાગતા. હાથી ઘોડા હોય, વાહન હોય, હારામાં હારા. એકલા એકલા ફરો છો તમે. જેતનયું પર જોઈએ હીરા મોતી ના હારજી, તન તે ઢાંક્યું મૃગ ચરમાંથી, સજ્યા નથી શણગારજી. બોલો બોલો રે જોગી બાલુડા. પણ બાલુડા જોગી કે બોલતા જ નથી, હાવ મૌન હો. બૈરા હાથે બોલાય નહીં ને પાછું. મુગટ હોવો જોઈએ તમારા મસ્તક ઉપર. ત્યાં તો આંબોળો વાળી દીધો. લો, 7 વર્ષની જટ્ટાને, 7 વર્ષથી મોટી હશે. મહારાજને જગનો પોય વિધિ કર્યો ને એના પછી વાળ નથી ઉતારે લગભગ. એના પછી છે લોજમાં આવીને વાળ ઉતારે હશે. કંચન ઝારી જોઈ કટોરીએ, હોનાના ગ્લાસ કે હોનાના કળસિયા તમારે માટે હોવા જોઈએ પાણી પીવામાં. એના બધા તુંબડું રાખ્યું કે લ્યો તમે આ વર્ણી લાગો છો વાલા ઘણા, આવો અમારે ઘેરજી, જુગતી કરીને જમાડીએ, રસોઈ રૂડી પેરજી. હાલો હાલો અમારા ઘરે, હારા મારું તમને જમાડશું કે અમને આશીર્વાદ દેજો, કે બીજું અમારે કાંઈ જોઈતું નથી. કહ્યું એ રીતે સર્વ સુંદરીએ, કાંઈ કાને ધર્યું નહીં હરિએ, આખા નગરમાં વાત વિસ્તરી વાત, મોટા સંત છે કોઈ સાક્ષાત, કાં તો ઈશ્વરનો અવતાર, થયો ભૂમિનો હરવાને ભાર, આવ્યા છે તે તો આપણે ગામ, વડ પાસે કર્યો છે વિરામ. એ આખા ગામના માણસો બધા આવી ગયા હો, મોટા યોગી આવ્યા છે. નરનારી જનો ઉલટિયા, બાળ વૃદ્ધ જુવાન બધા ટોળે ટોળા મળીને હો. આમ નીલકંઠ વર્ણને જોતા મન સંતોષ નથી પામતું. જોયા જ કરીએ હો. ક્યાંક જમવા ગયા ને હારા મારા ગુલાબ જાંબુ જમી આવી ગયા ને, લાવો લાવો હજી લાવો લાવો. એટલે તારું પેટ ના પાડે હવે તો કે લાવો લાવો હજી ખાઈ. કેટલાક માંદા થઈને આવે લગ્નમાંથી ખાઈ પીને, સમજાને? શું કામ? સ્વાદિષ્ટ વસ્તુ હોય ને મનમાં સંતોષ ન થાય
એમ ભગવાન રૂપાળા બહુ છે ને, લોજની વાવ ઉપર વડ નીચે પ્રભુ બેઠા છે, ટોળે ટોળા મળીને લોકો નિરખતા તૃપ્ત ન થાય. એવા દરમિયાનમાં રામાનંદ સ્વામીના શિષ્ય, શાસ્ત્ર પુરાણ ભણેલા સુખાનંદ સ્વામી ત્યાં કને આવ્યા છે સ્નાન કરવા માટે. એણે મહારાજને જોયા, એનું ચિત્ત ચોટી ગયું. લ્યો, આવા બ્રહ્મચારી તો કોઈ દી જિંદગીમાં જોયા નથી કે હો. એવું સુંદર રૂપ છે. રૂપ તો ઘણા એમાં હોય, સમજા કે નહીં? પણ આ સાધુ છે ને, એમાં એને બીજા દર્શન થાય. સુખાનંદ સ્વામીને કેવા દર્શન થયા? મહારાજનું રૂપ ખરું, રડિયામણી મૂર્તિ ખરી, પણ રગો રગમાં સાધુતા ભરી છે, એવા દર્શન થયા સુખાનંદ સ્વામીને. એના મુખના ચહેરામાં સાધુતા ભરી છે. માણસ ગમેલો રૂપાળો હોય, પણ એમાં જે ગુણો હોય ને, એ ગુણો કહી દે કેવી પ્રકારનું માણસ છે. તો સુખાનંદ સ્વામીને મહારાજના મુખમાં સાધુતા દેખાણી છે, જબરજસ્ત. અન્ય જન્મમાં જણાય ન એવી, બીજા કોઈ માણસમાં એવી ના જણાય. અને જે માણસમાં સાધુતા હોય એ કેવો માણસ હોય? છેલ્લી એક ચોપાઈ તમને સંભળાવી દઉં. સાધુતાની ચાલ જુદી જ જાણો, સાધુતાની વાણી જુદી પ્રમાણો, સાધુતાનું ડોળ જુદું જણાય, સાધુતા તો આંખમાં ઓળખાય. સમજાય છે ને બધું? સાધુ સાધુ એટલે ભગવા કપડા હોય સાધુ કહેવાય નહીં. જેનું જીવન સાધુ એને કહેવાય સાધુ. આમ જ ખપે ને આમ જ જોઈને એ સાધુ ને કહેવાય. પછી સાધુ જીવન હોય, કોઈને નડે નહીં એવું, બધાને ગમે એવું જીવન હોય. એની ચાલ જુદી જણાય, એની વાણીમાં પણ સાધુતા દેખાય, એનો ડોળ પણ સાધુતાનો હોય, બીજો ન હોય કોઈ. ડોળ એટલે એનું વર્તન એવું સાધુતા ભર્યું હોય, અને એની આંખમાં પણ સાધુતા દેખાય. તો મહારાજ કેવા સાધુ છે એ મહારાજનું અદ્ભુત વર્ણન આવતીકાલે સુખાનંદ સ્વામી આશ્રમમાં લઈ જાય. પછી વળી 5 પ્રશ્નોની કથા મને એમ કે નહીં હોય, પણ મેં જબરજસ્ત લખી છે. એ થોડીક અઘરી કથા છે, એ વળી આવતીકાલે સાંભળી અને આપણા જીવનને, આપણા આત્માને, આપણા મનને, આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણને શુદ્ધ કરી અને આપણો જન્મારો સફળ કરીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી ભગવાન શ્રીહરિના નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.